નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। તો મિત્રો તમે જોઈ શકો છો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર, જે પાલજ ગાંધીનગર ખાતે આવેલી સંસ્થા છે મિત્રો, જેમાં ડાયરેક્ટ રિક્રુટમેન્ટ બેઝિસ ઉપર વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો, ઓનલાઈન એપ્લિકેશન અહીંયા મંગાવવામાં આવે છે, જેમાં લાઇબ્રેરિયન માટેની એક જગ્યા છે મિત્રો, અનરિઝર્વ કેટેગરી માટે। જેમાં સેલેરીની વાત કરીએ મિત્રો તો 1,44,200થી અહીંયા મિનિમમ ઇનિશિયલ પે રહેશે, તેમજ HRA સાથે તેમજ અહીંયા જે DA સાથે અહીંયા 2,27,100 રૂપિયા અહીંયા પગાર મળવા પાત્ર થશે મિત્રો। લાયકાતની વાત કરીએ તો PhD ડિગ્રી ઇન લાઇબ્રેરી સાયન્સ, ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ ડોક્યુમેન્ટેશન અચીવ મેન્યુસ્ક્રિપ્ટ કીપિંગ તેમજ માસ્ટર ડિગ્રી ઇન લાઇબ્રેરી સાયન્સ કરેલા હોય 55% સાથે, તેમજ મિનિમમ 10 વર્ષનો ડેપ્યુટી લાઇબ્રેરિયન તરીકેનો અનુભવ હોય તેવા ઉમેદવારો, પે લેવલ 12 સુધીનો અહીંયા જે પગાર ધોરણ મેળવતા હોય તેવા ઉમેદવારો છે તે અરજી કરી શકશે। ડિઝાયરેબલ લાયકાતની માહિતી આપવામાં આવી છે મિત્રો, તમે જોઈ શકો છો, સબસ્ટેન્શિયલ એક્સપિરિયન્સ ઇન ધ બ્રોડ સ્પેક્ટ્રમ ઓફ લાઇબ્રેરી ઓપરેશન ઇન્ક્લુડિંગ રિસોર્સ મેનેજમેન્ટ, રિસર્ચ સપોર્ટ સર્વિસીસ તેમજ સ્કોલરલી કોમ્યુનિકેશન, લાઇબ્રેરી ઇન્સ્ટ્રક્શન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઓફ લાઇબ્રેરી ઓપરેશન, તેમજ અહીંયા આપેલા છે એ પ્રમાણે તમારી પાસે જો લાયકાત હોય તો તે પ્રિફરેબલ રહેશે મિત્રો। તમે જોઈ શકો છો, એજ લિમિટની વાત કરીએ તો 57 યર્સની અહીંયા એજ લિમિટ છે। ત્યારબાદ મિત્રો ડેપ્યુટી લાઇબ્રેરિયન માટેની એક જગ્યા છે, જેમાં અનરિઝર્વ કેટેગરી માટે આ જગ્યા છે, મિનિમમ પે અહીંયા 79,800 રહેશે। તેમજ તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા જે ધ રિઝર્વ PWD ફિઝિકલ વિથ ડિઝેબિલિટી પોઝિશન માટેની પણ આ જગ્યા છે મિત્રો, જેમાં જે કેટેગરી પ્રમાણે તમે અરજી કરી શકો છો। જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન લાઇબ્રેરી સાયન્સ, ઇન્ફોર્મેશન સાયન્સ, ડોક્યુમેન્ટેશન વિથ એટલીસ્ટ 55% માર્ક્સ ઓર ઇક્વિવેલન્ટ ગ્રેડ એટ કન્સિસ્ટન્ટલી ગુડ એકેડેમિક રેકોર્ડ, તેમજ મિનિમમ 8 વર્ષનો અનુભવ અહીંયા માગેલો છે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન તરીકેનો। તમે જોઈ શકો છો, વિવિધ ડિઝાયરેબલ જે લાયકાત છે તેના અંતર્ગત માહિતી આપવામાં આવી છે। સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર માટેની એક જગ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો, અનરિઝર્વ કેટેગરી માટે, જેમાં બેઝિક જે પે છે મિત્રો, ઇનિશિયલ પે લેવલ 1,23,100થી રહેશે, તેની સાથે તમારું જે DA તેમજ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અહીંયા મળવાપાત્ર થશે। તમે જોઈ શકો છો, જે અનુભવની વાત કરીએ, લાયકાતની વાત કરીએ તો BE BTech વિથ 12 વર્ષનો અનુભવ, તેમજ વિચ 7 યર્સ એઝ એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઓર ઇક્વિવેલન્ટ ઓર લેવલ 11 ઓર મોર। તમે જોઈ શકો છો, એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો 7 વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે। 50 વર્ષની વયમર્યાદા છે મિત્રો, લાસ્ટ ડેટ જે છે એપ્લિકેશનની ત્યાં સુધીમાં। મેડિકલ ઓફિસર માટેની એક જગ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો, અનરિઝર્વ કેટેગરી માટે ઇનિશિયલ પે લેવલ 56,100થી શરૂ થશે, તેમજ ગ્રોસ તમારું જે સેલેરી છે 1,08,975 મળવાપાત્ર થશે। લાયકાતની વાત કરીએ મિત્રો તો MBBS ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, તેમજ કોમ્પિટિશન રોટરી ઇન્ટર્નશીપ વિથ એટલીસ્ટ 60% માર્ક ઓર ઇક્વિવેલન્ટ ગ્રેડ, તેમજ પર્સન શુડ બી ધ ફર્સ્ટ ક્લાસ થ્રુ આઉટ ધ હિઝ હાયર એજ્યુકેશન। મિનિમમ 3 વર્ષનો એક્સપિરિયન્સ હોય મિત્રો, 20 બેડની જે સ્પેશિયલાઇઝેશન જે રિક્વાયરમેન્ટ પ્રમાણેની જે હોસ્પિટલ હોય તેના અંતર્ગત, તેમજ ડિઝાયરેબલ અહીંયા લાયકાત આપેલી છે, તમે જોઈ શકો છો, MD ઓર MS ઇન એપ્રોપ્રિએટ બ્રાન્ચ ઓફ મેડિસિન વિથ એટલીસ્ટ 1 year વર્કિંગ એક્સપિરિયન્સ આફ્ટર ડિગ્રી ઇન રેપ્યુટેડ એન્ડ રેકોગ્નાઇઝ હોસ્પિટલ વિથ નોટ લેસ દેન 20 બેડ્સ। વયમર્યાદાની વાત કરીએ તો 45 વર્ષની વયમર્યાદા છે। સિસ્ટમ એનાલિસ્ટ માટેની એક જગ્યા છે મિત્રો, એન્ટ્રી પે લેવલ અહીંયા 56,100થી શરૂ થશે, તેમજ તમે જોઈ શકો છો, મિનિમમ લાયકાતની વાત કરીએ મિત્રો ક્વોલિફિકેશનની તો ME MTech વિથ એટલીસ્ટ 55% માર્ક વિથ એટલીસ્ટ 2 years રિલેવન્ટ એક્સપિરિયન્સ, તેમજ જો BE BTechની લાયકાત હોય તો મિનિમમ 55% સાથે, તેમજ 4 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ હોય। ફર્સ્ટ ક્લાસ MCA વિથ 6 years રિલેવન્ટ એક્સપિરિયન્સ, તેમજ ડિગ્રી ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય, તેમજ એક્સપર્ટાઇઝ ઇન સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન ઇન યુનિક્સ, લિનક્સ, RD, BMS, તેમજ એક્સપિરિયન્સ ઓફ સિસ્ટમ એનાલિસ્ટ, ડિઝાઇન ગુડ કમાન્ડ ઓન જાવા, JSP હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે। વયમર્યાદા 45 વર્ષની છે લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન અંતર્ગત। આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની 2 જગ્યા છે અનરિઝર્વ કેટેગરી માટે, જેમાં સિવિલ ઇલેક્ટ્રિકલ માટે, જેમાં એન્ટ્રી પે હશે મિત્રો 44,900 રૂપિયા। લાયકાતની વાત કરીએ મિત્રો તો BE BTech ઇન સિવિલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિથ એટલીસ્ટ 55% માર્ક વિથ 3 વર્ષનો અનુભવ હોય, 32 વર્ષની વયમર્યાદા છે, તમે જોઈ શકો છો। જુનિયર એન્જિનિયર માટેની એક જગ્યા છે મિત્રો, સિવિલ ઇલેક્ટ્રિકલ માટે 35,400નો ઇનિશિયલ પે લેવલ છે, તેમજ 3 years ડિપ્લોમા એટલીસ્ટ 55% માર્ક સાથે સિવિલ ઇલેક્ટ્રિકલમાં, તેમજ 3 વર્ષનો જે રિલેવન્ટ એક્સપિરિયન્સ હોય, તેમજ 32 વર્ષની વયમર્યાદા છે। જુનિયર સુપરિન્ટેન્ડન્ટ માટેની 2 જગ્યા છે મિત્રો, એક અનરિઝર્વ માટે તેમજ એક OBC માટે।
જેમાં લાયકાતની વાત કરીએ જે ઇનિશિયલ પે લેવલ 35,400 હશે. જે લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી વિથ એટલીસ્ટ 55% માર્ક્સ વિથ 3 years ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ તેમજ અહીંયા લાયકાત આપેલી છે મિત્રો. તમે જોઈ શકો છો બેચલર ડિગ્રી વિથ 55% માર્ક્સ તેમજ 5 years એક્સપિરિયન્સ, નોલેજ ઓફ ઓફિસ મેનેજમેન્ટ, કોમ્પ્યુટર ઓફિસ એપ્લિકેશન તેમજ સેક્રેટરીયલ પ્રેક્ટિસનો અનુભવ હોય તે ઉમેદવારો અહીંયા ડિઝાયરેબલ રહેશે. જુનિયર એકાઉન્ટ ઓફિસર માટેની એક જગ્યા છે ઓબીસી માટે, જેમાં 35,400 ઇનિશિયલ પે તેમજ માસ્ટર ડિગ્રી ઓર ઇક્વિવેલન્ટ વિથ 55% માર્ક તેમજ બેચલર ડિગ્રી ઓફ એટલીસ્ટ 55% માર્ક વિથ 5 years એક્સપિરિયન્સ હોય તે ઉમેદવારો અહીં અરજી કરી શકશે. તમે જોઈ શકો છો મિત્રો 32 વર્ષની વયમર્યાદા છે. લાઇબ્રેરી ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ માટેની 2 જગ્યા છે, જેમાં એક જગ્યા અનરિઝર્વ કેટેગરી માટે તેમજ એક જગ્યા ઓબીસી માટેની છે, જેમાં 29,200 રૂપિયાનો આપણો ઇનિશિયલ બેઝ પે રહેશે. તેમજ ક્વોલિફિકેશનની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ઇન લાઇબ્રેરી સાયન્સ MLIS તેમજ ડોક્યુમેન્ટેશન એટલીસ્ટ 55% માર્ક ઓર ઇક્વિવેલન્ટ ગ્રેડ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ 1 વર્ષનો એક્સપિરિયન્સ હોય મિત્રો રેપ્યુટેડ એકેડેમિક ઓર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી લાઇબ્રેરીનો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. 27 વર્ષની વયમર્યાદા છે લાસ્ટ ડેટ સુધી. તેમજ આસિસ્ટન્ટ સ્ટાફ નર્સ માટેની 2 જગ્યાઓ છે મિત્રો, તેમાં તમે જોઈ શકો છો એક અનરિઝર્વ માટે તેમજ એક ઓબીસી માટે 29,000 રૂપિયા બેઝિક પે રહેશે. ઇન્ટરમીડિયેટ 10+2 તેમજ મસ્ટ હેવ પાસ ધ એક્ઝામિનેશન હેલ્ડ બાય ધ નર્સિંગ કાઉન્સિલ વિથ 3 years કોર્સ ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી GNM તેમજ રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ મિત્રો. 3 વર્ષનો અનુભવ છે, મિનિમમ એક્સપિરિયન્સ માંગેલો છે, તમે જોઈ શકો છો. 27 વર્ષની અહીંયા વયમર્યાદા છે. જુનિયર લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની 15 જગ્યાઓ છે મિત્રો, તમે જોઈ શકો છો. 10 અનરિઝર્વ માટે, 3 ઓબીસી માટે તેમજ એક જગ્યા ST માટે, એક EWS માટે છે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બેઝિક પે તમારો 21,700 રૂપિયા રહેશે. લાયકાતની વાત કરીએ તો BTech ડિગ્રી વિથ એટલીસ્ટ 55% માર્ક ઇન રિલેવન્ટ ડિસિપ્લિન ઓર 3 years ડિપ્લોમા એટલીસ્ટ 55% માર્ક્સ ઇન એન્જિનિયરિંગ વિથ 2 years વર્ક એક્સપિરિયન્સ ઇન લેબોરેટરી ઓર રિસર્ચ પ્રોગ્રામ જોઈ શકો છો. ઓર BSc ની ડિગ્રી અથવા તો ITI ની ડિગ્રી મેળવેલા હોય તેવા ઉમેદવારો અહીંયા જે 6 વર્ષનો અનુભવ ધરાવતો હોય તે ઉમેદવારો અરજી કરી શકશે. 27 વર્ષની વયમર્યાદા છે. જુનિયર આસિસ્ટન્ટ માટેની જગ્યાઓ છે મિત્રો 11 જગ્યા, તેમાં તમે જોઈ શકો છો 4 અનરિઝર્વ, 3 ઓબીસી, એક SC, એક 2 ST તેમજ એક EWS માટે. તેમાં તમે જોઈ શકો છો 21,700 બેઝિક પે તેમજ બેચલર ડિગ્રીની લાયકાત ધરાવતા હોય 55% સાથે તેમજ 2 વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો 27 વર્ષની વયમર્યાદા છે. જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની 4 જગ્યા છે, તમે જોઈ શકો છો બેચલર ડિગ્રી 55% સાથે તેમજ 2 વર્ષનો એકાઉન્ટિંગનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે. ઓલ પોઝિશન મેન્શન હિયર ફ્રોમ ધ પાર્ટ્સ ઓફ રેગ્યુલર પોસ્ટ, તમામ રેગ્યુલર પોસ્ટ છે મિત્રો, તમે જોઈ શકો છો. તેમજ હાયર ઇનિશિયલ પે મે બી કન્સિડર ફોર ડિઝર્વિંગ કેન્ડિડેટ તેમજ સિલેક્શન કમિટી રિઝર્વ ધ રાઇટ નોટ ટુ સિલેક્ટ એની કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ. જનરલ ઇન્સ્ટ્રક્શન આપેલું છે મિત્રો, તમે જોઈ શકો છો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તેના રૂલ્સ પ્રમાણે SC ST OBC PWD એક્સ સર્વિસમેનને અહીંયા જે રિલેક્સેશન મળવાપાત્ર થશે તે અહીંયા મળી શકશે મિત્રો. તેમજ તમે જોઈ શકો છો જે કંઈ બી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે ઓબીસીનું તેમજ EWSનું તે તમારે અહીંયા પ્રિસ્ક્રાઇબ જે ફોર્મેટ છે પરફોર્મમાં તે તમારે સબમિટ કરાવવું પડશે. ઇન્સ્ટિટ્યૂટની જે મિત્રો સત્તા છે કે તે જગ્યા છે મિત્રો તેમાં વધઘટ કરી શકશે. એપ્લિકેશન છે મિત્રો તે IIT ગાંધીનગરની જે વેબસાઇટ છે તમે જોઈ શકો છો http://iitgn.ac.in માં કેરિયર સેક્શનમાં જઈ નોન એકેડેમિક સ્ટાફમાં જે ફોલ્ડરમાં જાય ત્યાં તમારે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. 12 જૂન 2024 થી 15 જુલાઈ 2024 સુધી તમે અરજી કરી શકશો. જે ઇનકમ્પ્લીટ એપ્લિકેશન હશે મિત્રો તે ધ્યાને લેવામાં આવશે નહીં. તેમજ તમે જોઈ શકો છો એક જગ્યા માટે મિત્રો અહીંયા કેન્ડિડેટ who desire to apply for more than one post must submit separate forms for each application. તમે જોઈ શકો છો મિત્રો. Please ensure to upload the salary slip from your employee towards experience claim in the online application. જો તમે એક્સપિરિયન્સ તમે ક્લેમ કરતા હોય મિત્રો તો તમારી સેલેરી સ્લીપ પણ તમારે અપલોડ કરવી પડશે. તો આ રીતે મિત્રો વિવિધ જગ્યાઓ માટેની જે IIT ગાંધીનગરની માટેની ભરતી જાહેરાત મિત્રો 45 જગ્યાની આસપાસ મિત્રો આ ભરતી જાહેરાત છે. તમે જોઈ શકો છો વિવિધ જુનિયર આસિસ્ટન્ટ તેમજ સુપરિન્ટેન્ડન્ટ માટે, લાઇબ્રેરી માટે તેમજ વિવિધ જે જગ્યાઓ છે તેના અંતર્ગત સિવિલ એન્જિનિયર માટેની તેમજ વિવિધ જગ્યાઓ અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.